બંગાળની ખાડી ફરીથી બગડતી જોવા મળી રહી છે। એક સાથે સક્રિય બનતા બે મજબૂત વાવાઝોડાને લઈને દરિયાની અંદર ઉથલ પાથલ તોફાની પવનોની ગતિવિધિ અને મજબૂત હલચલ અત્યારે દરિયાની અંદર સક્રિય બનતી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો એક સાથે બે વાવાઝોડાનો મજબૂત ઘેરાવો આ સંપૂર્ણ એરિયાની અંદર પોતાનું તીવ્રથી લઈને અતિ ભયંકર સંક્રમણ ફેલાવતું જોવા મળી રહ્યું છે અને બંને વાવાઝોડા ભયંકર સ્વરૂપ ધારણ કરીને અત્યારે આગળ વધતા જોવા મળી રહ્યા છે અને વાવાઝોડાની પવનની તીવ્રતા અત્યારે દરિયાની અંદર 140 થી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડા ભયંકર પવનની ગતિવિધિઓ સાથે આગળ વધતા જોવા મળી રહ્યા છે। દરિયાની અંદર સક્રિય બનતા વાવાઝોડાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અત્યારે સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે। જેમ જેમ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના વિસ્તારોમાંથી લઈને ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે તેમ તેમ આ સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો હજી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે, જેને લઈને હાલ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે કમોસમી વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે। ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતા આંધી તુફાન વંટોળ સાથે અને વીજળીના ચમકારાની સાથે બરફ વર્ષાની સાથે અત્યારે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે। આ વિસ્તારોમાં અત્યારે પવનની તીવ્રતાની વચ્ચે બરફ વર્ષા શરૂ થતી જોવા મળી રહી છે। સાથે સાથે જોધપુર, નવી દિલ્હીનો વિસ્તાર, કોટાથી લઈને ઇન્દોર, ફૈઝાબાદના વિસ્તારોની અંદર અત્યારે માવઠું ભૂક્કા બોલાવતું હોય તેમ પવનની તીવ્રતા, ઠંડીના પ્રમાણની અંદર વધારા અને હળવા વરસાદની શરૂઆત અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સતત વધતી જોવા મળી રહી છે। આમ સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ઠંડીનું મોજું ગુજરાતની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। ગુજરાતની અંદર ઓમાનના વિસ્તારો અને અરબ સાગરના વિસ્તારોની સાથે સાથે પાકિસ્તાન અને ઈરાનના વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનના મારાને લઈને ગુજરાતમાં પણ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સાથે જ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલો સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી પોતાની સ્ટ્રફ લાઇન લંબાવતો જોવા મળી ચૂક્યો છે, જેને લઈને ગુજરાતની અંદર આવનાર 7 દિવસની અંદર આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતમાં 7 દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે। ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન ફરીથી ચોમાસા જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી શકે છે। આમ રાજ્યના વાતાવરણમાં પલટા આવવાની સાથે કમોસમી વરસાદ અને માવઠું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતું જોવા મળવાનું છે, જેની તીવ્ર અસરો કચ્છના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવેથી ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે। અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર ઓચિંતાનો પલટાવ આવતો જોવા મળી શકે છે। ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરીથી હવે વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે અને વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં અત્યારે પવનની તીવ્રતા તમે જોઈ શકો છો। ઓમાનના વિસ્તારોને અરબ સાગરમાંથી આવી રહેલા ગુજરાત ઉપર ભેજયુક્ત પવનોની તીવ્રતાને લઈને ગુજરાતમાં દિવસે દિવસે પવનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે અને 40 થી લઈને ગુજરાતમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ગતિવિધિ ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે। પવનની તીવ્રતાને લઈને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના તીવ્ર જોરને લઈને આવનારી કલાકોમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં વાદળોના ઝુંડ છવાયેલા જોવા મળી ચૂક્યા છે। તે જ રીતે
ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉત્તરીય ગુજરાતના વિસ્તારો અને અમુક કચ્છના પંથકોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ લાંબા સમયના વિરામ બાદ હવેથી ગુજરાત પર છવાતું જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનાર 5 દિવસની અંદર ઓચિંતાના પલટાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતમાં ફરીથી માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. નવી આગાહીને લઈને અત્યારે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને ભયંકર જોર દર્શાવતો હોય તેમ ઉત્તર ગુજરાતની અંદર મોરબી, સુરેન્દ્રનગરના જિલ્લામાં ચોટીલાના વિસ્તારથી રાજકોટ, જામનગરના વિસ્તારથી લઈને સલાયાનો વિસ્તાર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી પોરબંદર, ભાનવડનો વિસ્તાર, ગોંડલ, જસદણના વિસ્તારોથી લઈને જૂનાગઢના ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં સૌરાષ્ટ્રની અંદર ભયંકર ઠંડી વધતી જોવા મળી રહી છે. તમે લાઈવ ટેમ્પરેચર જોઈ શકો છો. 14 ડિગ્રી, 15 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં 20 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનો પારો ગગડતો જોવા મળી રહ્યો છે. આમ ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર ભયંકર વધારો થતો જોવા મળી રહ્યો છે. અને ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઠેર વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર 15 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આજે જોવા મળી શકે છે, જેવું પણ પૂર્વાનુમાન ગુજરાતના ભિન્ન વિસ્તારોને લઈને દર્શાવી દેવામાં આવી રહ્યું છે. આમ રાજ્યની અંદર વેરાવળના વિસ્તારથી ઉનાનો વિસ્તાર, અમરેલીના પંથકથી મહુવા, અલંગના દરિયાઈ કિનારાના વિસ્તારો અને ભાવનગરના વિસ્તારથી બોટાદના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના પલટાવની સાથે પવનની તીવ્રતા હવેથી સૌરાષ્ટ્ર ઉપર વધતી જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે આગામી 24 કલાકની અંદર વાદળોના ઝુંડ તીવ્ર છવાતા હોય તેમ ઠેર વિસ્તારોમાં ઘોર અંધકાર સૌરાષ્ટ્ર ઉપર છવાતો જોવા મળી શકે છે. તે જ રીતે દક્ષિણી ગુજરાતનું વાતાવરણ પણ સતત પલટાતું જોવા મળી ચૂક્યું છે અને ઘોર અંધકારવાળા તોફાની વાદળોના મજબૂત ઝુંડ પણ અત્યારે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર છવાયેલા જોવા મળી ચૂક્યા છે, જેની અસરોને લઈને આવનારી કલાકોમાં વાપીના વિસ્તારથી સાપુતારાના પંથકોમાં, આહવાના વિસ્તારથી વલસાડના વિસ્તારની અંદર વલસાડના જિલ્લાથી લઈને બિલીમોરાનો વિસ્તાર, નવસારીના પંથકોથી લઈને બારડોલીના વિસ્તારોની અંદર વ્યારાના પંથકથી ઉમરપાડા, વાંકલ, કોસંબાના વિસ્તારથી સુરતના ભિન્ન પંથકોની અંદર ડેડિયાપાડાના વિસ્તારથી લઈને સિનોરનો વિસ્તાર, ભરૂચના વિસ્તારથી દહેજના ભિન્ન ક્ષેત્રોની અંદર જાંબુસરનો વિસ્તાર, કરજણ અને ડભોઈના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા અને ગુજરાત ઉપર ઠંડીનું મોજું ફરી વળીને ભારે જોર દર્શાવતું હોય તેમ ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી શકે છે. સિસ્ટમની તીવ્ર અસરોને લઈને દક્ષિણી ગુજરાતનો વિસ્તાર સાથે સૌરાષ્ટ્ર તટીય વિસ્તારો ઉપર પણ હવેથી ઠંડીની અસરો વધતી જોવા મળી રહી છે અને ઠંડીની તીવ્ર અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની અસરોના કારણે માવઠું અને વાદળોના તોફાની ઝુંડ હવેથી ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં છવાઈ રહેલા જોવા મળી ચૂક્યા છે અને જેને લઈને આગામી કલાકોની અંદર રાધનપુરના વિસ્તારથી મહેસાણા, હિંમતનગરના વિસ્તારોથી લઈને ખેડ બ્રહ્માના ભિન્ન પંથકોની અંદર, પાલનપુરના વિસ્તારથી થરાદના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં વાદળોના ઝુંડની વચ્ચે ઠંડા પવનોની સાથે ભેજના પ્રમાણની અંદર વધારો થવાને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની સાથે હવે કચ્છના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. આમ કચ્છના વાતાવરણની અંદર પણ પલટાવ આવતો હોય તેમ રાપરના વિસ્તારથી લઈને બચાવના વિસ્તારની અંદર, ગાંધીધામના વિસ્તારથી ભુજના વિસ્તારોની અંદર, માંડવીના વિસ્તારથી નળિયા અને લખપતના વિસ્તારથી ખાવડના ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છ ઉપર પણ ફરીથી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ રાજ્યની અંદર કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ ફરીથી ગુજરાતમાં છવાતા જોવા મળી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સાથે કચ્છના વિસ્તારોથી હવે મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી પણ સિસ્ટમનો મજબૂત સ્ટ્રફ લાઇનનો પટ્ટો લંબાવીને અસર દર્શાવતો હોય તેમ આવનારી કલાકોની અંદર અહેમદાબાદ, કપડવંજ, નડિયાદ, ધોળકા, ખંભાતના વિસ્તારથી લુણાવાડા, ગોધરાના વિસ્તારથી વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આવનાર 7 દિવસ અતિ ભારે સાબિત થતા જોવા મળી શકે છે. સાથે જ ગુજરાતના ભિન્ન પંથકોમાં ભયંકર ઠંડીનું પ્રમાણ વધતું હોય તેમ અને ઉત્તરીય
ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની લહેરો હવે ગુજરાત તરફ પોતાની દિશા બદલાવતી હોવાને લઈને ગુજરાતના ઠેર ઠેર પંથકોમાં મોટા પલટાવ આવવાની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ પણ અત્યારે દરિયાની અંદર જોઈ શકો છો. જે પણ બે મજબૂત વાવાઝોડા અત્યારે દરિયાની અંદર સક્રિય બનીને હજી પણ તોફાની બનતા જોવા મળી રહ્યા છે અને જેમની દિશા અત્યારે પલટાતી જોવા મળી રહી છે. અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી આ સિસ્ટમો ભારત દેશ તરફ પોતાની દિશા બદલાવીને આગળ વધતા જોવા મળી રહ્યા છે, જેની અસરોને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને માવઠાનું મોટું સંકટ હવેથી ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે.